અંગારા જેવી ગરમી વચ્ચે હવે ગુજરાતમાં કમોસમી વરસાદ ત્રાટક્યો છે। વાત જાણે એમ છે કે તાપી જિલ્લાના કેટલાક ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ પડવાથી ત્યાંના ખેડૂતો હવે ચિંતાતુર બન્યા છે। નમસ્કાર, હું છું આપની સાથે સાયમા સૈયદ અને આપ જોઈ રહ્યા છો ન્યૂ ગુજરાતી ન્યૂઝ। રાજ્યમાં વાતાવરણમાં ફરી એકવાર પલટો આવ્યો છે। ઉનાળામાં ચોમાસુ માહોલ સર્જાયો છે। તાપી જિલ્લામાં આજે સવારથી જ વાદળછાયું વાતાવરણ વચ્ચે સોનગઢ તાલુકાના દક્ષિણ સોનગઢના ગામોમાં કમોસમી વરસાદ પડ્યો છે। જોકે કમોસમી વરસાદથી ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે। તાપી જિલ્લામાં એકાએક વાતાવરણમાં પલટો આવ્યો છે। આકાશ વાદળોથી ઘેરાયું છે તેમજ સોનગઢ તાલુકામાં સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે। દક્ષિણ સોનગઢના ગ્રામ્ય વિસ્તારોમાં વહેલી સવારથી જ કમોસમી વરસાદ વરસી રહ્યો છે। છૂટાછવાયા ઝાપટા પણ પડ્યા હતા। તો આ ઉપરાંત છોટા ઉદેપુરમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદી છાંટા પડ્યા છે। જિલ્લામાં વરસાદ થતા રસ્તાઓ પાણીથી ભીના થયા છે અને વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ સર્જાયું છે। રાજ્યમાં છેલ્લા અઠવાડિયાથી કાળઝાળ ગરમીએ લોકોને અકળાવી મૂક્યા છે, ત્યારે ઉનાળામાં દક્ષિણ ગુજરાતના વાતાવરણમાં પલટો આવ્યો છે। હાલમાં ઉનાળો ચાલી રહ્યો છે ત્યારે તાપી જિલ્લાના વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો। તાપી જિલ્લામાં સવારથી જ વાદળછાયું વાતાવરણ સર્જાયું હતું અને કેટલાક વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો। વરસાદી માહોલને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી। દક્ષિણ સોનગઢના ગ્રામ્ય વિસ્તારોમાં વહેલી સવારથી જ કમોસમી વરસાદ વરસી રહ્યો છે, જેને લઈને વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી। રોડ અને રસ્તાઓ પર પણ વરસાદી પાણી વહી રહ્યા હતા। બીજી તરફ કમોસમી વરસાદને લઈને ખેડૂતો ચિંતામાં મુકાયા હતા। હાથમાં આવેલો કોળિયો છીનવાઈ જવાનો ડર તેઓને સતાવી રહ્યો છે। કમોસમી વરસાદને કારણે ઉનાળુ વાવેતર મગફળી, તલ, જુવાર સહિતના પાકોને ખૂબ જ નુકસાન થવાની શક્યતાઓ છે। ઘઉંનો પાક તૈયાર થયો છે ત્યારે કાપણીના સમયે જ વરસાદ વરસતા ખેડૂતોનો જીવ હવે પડીકે બંધાયો છે। છેલ્લા કેટલાક વર્ષમાં જોઈએ તો ઋતુઓમાં ફેરફાર જોવા મળી રહ્યો છે। અરબી સમુદ્રમાં વારંવાર સિસ્ટમ સક્રિય થાય છે અને તેની અસર ગુજરાતના વાતાવરણમાં ભારે રીતે જોવા મળે છે। બદલાતા વાતાવરણની અસર કૃષિ પાક પર પણ થાય છે। ચાલુ વર્ષે શિયાળામાં વારંવાર વાતાવરણમાં પલટો આવ્યો હતો, જેને લઈને શિયાળામાં પણ વરસાદ વરસ્યો હતો। હવે આ સાથે ઉનાળાની શરૂઆતમાં પણ વાતાવરણમાં ફેરફારો જોવા મળી રહ્યા છે। સતત તાપમાનમાં વધારો અને ત્યારબાદ ચોમાસા જેવો માહોલ જોવા મળ્યો છે। ઋતુઓ પર ક્લાઇમેટ ચેન્જની અસર હવે થઈ રહી છે। સંઘ પ્રદેશ દમણ અને દાદરા નગર હવેલીમાં પણ વાતાવરણમાં પલટો આવ્યો છે। સેલવાસના છેવાડાના વિસ્તારોમાં કમોસમી વરસાદ પડ્યો છે। કિલવની, ઉમરકુઈ, સિલી સહિત આસપાસના વિસ્તારમાં માવઠું વરસ્યું છે। કમોસમી વરસાદથી કેરીના પાકને પણ નુકસાનની ભીતિ સેવાઈ રહી છે। વાપી સહિત સંઘ પ્રદેશ દાદરા અને નગર હવેલીના છેવાડાના વિસ્તારોમાં પણ હળવો કમોસમી વરસાદ વરસ્યો હતો। સેલવાસના ઉમરકુઈ, કિલવની અને સિલી વિસ્તારમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે હળવો કમોસમી વરસાદ વરસ્યો હતો। હળવા વરસાદથી રસ્તાઓ ભીના થયા હતા। આવી જ અન્ય લેટેસ્ટ અને અપડેટેડ ન્યૂઝ જોવા માટે જોડાયેલા રહો અમારી સાથે ન્યૂ ગુજરાતી ન્યૂઝ પર।